कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। હવે મહાશિવરાત્રિને હવે ગણતરીની જ કલાકો બાકી છે ત્યારે અગ્ર ગુજરાતની ટીમ પહોંચી ગઈ છે રામનાથ મહાદેવના મંદિરે। તમે મારી પાછળ જોઈ શકો છો, બધા લાઈવ દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ જે મંદિર જે છે સ્વયંભૂ છે અને તે 550 વર્ષ પહેલાંનું મંદિર છે અને અહીંયા ઘણા બધા ભક્તો પોતાની શ્રદ્ધાથી અહીંયા નારિયેળ ની માનતા પણ માનવામાં આવે છે। રાજકોટનું રામનાથ મંદિર તે ખૂબ જ પૌરાણિક મંદિર છે। એવું માનવામાં આવે છે કે તે મંદિર 550 વર્ષ જૂનું મંદિર છે। ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે। રાજકોટમાં રામનાથ સ્મશાન પાસે આવેલ રામનાથ મંદિર મહાશિવરાત્રિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે। ત્યારે આજ સાંજથી જ મહાદેવની પૂજાનો આરંભ કરી દેવામાં આવશે। તો મધ્યાહન પૂજા 12 થી 2 વાગ્યા વચ્ચે કરવામાં આવશે તેમજ 2 થી 4 વાગ્યા દરમિયાન રુદ્રીનું આયોજન કરવામાં આવશે। મહાશિવરાત્રિના પર્વ પર આખું રામનાથ મહાદેવ મંદિર લેઝર લાઇટથી ઝળહળી ઉઠશે। સાંજના 5 વાગ્યે મહાદેવનું શણગાર ફૂલહાર સાથે કરવામાં આવશે અને અન્ય કોઈ ભક્તો શણગારની કોઈ પણ વસ્તુ લઈ જાય છે તો તે મહાદેવજીને પહેલે ચડાવવામાં આવશે। ભાંગની પ્રસાદી બપોરે 12 વાગ્યા સુધી જ રહેશે। મહાશિવરાત્રિના દિવસે ભક્તો વિશેષ પૂજા કરી પ્રસાદ ધરાવે છે અને અત્યારની યુવા પેઢી પણ હવે આધ્યાત્મિક તરફ વળ્યા છે, જેથી સંસ્કૃતિ પણ જળવાઈ રહે।